આગળ સ્વાધ્યાય 9 17મો એક્ઝામ્પલ કે કેટલી ગતિ ઉર્જા ન્યુટ્રોનની દ બ્રોગલીની તરંગ લંબાઈ આપેલી છે એટલે કે લેમ્બડા 1.440 ગુણ્યા 10⁻10 મીટર તરંગ લંબાઈ આપેલી છે અને ગતિ ઉર્જા પણ કોની? ન્યુટ્રોનની. તો ન્યુટ્રોનનું દળ 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ ન્યુટ્રોનનું દળ આટલું છે. હવે ગતિ ઉર્જા કીધી છે. શું કીધું છે? ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જા K બરાબર p²/2m. ગતિ ઉર્જા K બરાબર p²/2m છે. અહીં લેમ્બડા આપેલા છે તો p બરાબર શું થાય? p બરાબર h/લેમ્બડા એટલે h²/λ² × 2m. તો ગતિ ઉર્જા K બરાબર h એટલે 6.62 ગુણ્યા 10⁻34² લેમ્બડા તો 1.4 ગુણ્યા 10⁻10² 2 અને દળ 1.67 ગુણ્યા 10⁻27. તો આનો જવાબ .62 ગુણ્યા 6.62 ભાગ્યા 1.4 ભાગ્યા 1.4 ભાગ્યા 2 ભાગ્યા 1.67. તો 6.69 ગુણ્યા 10 આ 34 દુ 68 આ -20 અને આ -27 એટલે 27 અને 20 તો -47. -47 ઉપર જાય તો 68માંથી 47 તો -21. તો આટલા જૂલ તો ઈવીમાં કન્વર્ટ કરવા છે ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻19 ઈવી તો 6.69 ભાગ્યા 1.6 તો 4.18 ગુણ્યા 10 પ્લસ તો -2 ઈવી તો -2 ને આપણે કરવા છે તો 0.0 ઈવી આ થશે ગતિ ઉર્જા. હવે બીજું આગળ બી એવું કીધું છે કે આ ઉપરાંત 300 કેલ્વિન તાપમાન T બરાબર 300 કેલ્વિન તાપમાન હોય તો દ બ્રોગલીની તરંગ લંબાઈ કે સરેરાશ ગતિ ઉર્જા આટલી ગતિ ઉર્જા ધરાવતા દ બ્રોગલીની તરંગ લંબાઈ શોધો. તો ગતિ ઉર્જા K બરાબર કીધું છે 3/2 kBT. 3/2 kBT તો 3/2 હવે kB એટલે બોલ્ટ્ઝમેનનો અચળાંક એટલે શું થાય? બોલ્ટ્ઝમેનનો અચળાંક. તો 3/kB એટલે બોલ્ટ્ઝમેનનો અચળાંક જે છે 1.38 ગુણ્યા 10⁻23 ગુણ્યા 300. તો બોલ્ટ્ઝમેનનો અચળાંક 1.38 ગુણ્યા 10⁻23 જૂલ પ્રતિ મોલ કેલ્વિન છે. તો 3 ગુણ્યા 1.38 ગુણ્યા 300 ભાગ્યા 2 તો 621
जूल 621 जूल आ गति ऊर्जा मळशे। जो ईवी में कन्वर्ट करवा छे तो भाग्या 1.6 गुण्या 10⁻19 ईवी तो 621 भाग्या 1.6 388 गुण्या 10⁻19 એટલે 3.88 2 पॉइंट आम आवे तो 10⁻21 ईवी। तो आ गति ऊर्जा मळी। हाँ, एनी तरंग लंबाई शोधवानी छे। सरेराश गति ऊर्जा 3/2 kBt गति ऊर्जा धरावता तरंग लंबाई शोधो। हवे शुं शोधवानुं कीधुं छे? तरंग लंबाई। तो तरंग लंबाई तो हवे आपणे लेम्डा तरंग लंबाई शोधवी छे। तो आ सूत्रनी मददथी तरंग लंबाई मळशे। आपणे आ गति ऊर्जा शोधी दीधी। तो तरंग लंबाई लेम्डा तो लेम्डा आमा लेम्डा बराबर h/p एटले के h/2mk h/2mk तो 6.626 गुण्या 10⁻34 2 m तो 1.67 गुण्या 10⁻27 आ न्यूट्रॉन छे એટલા માટે। અને ગતિ ऊर्जा આપણને કેટલી મળી કે આ તો ઈવી માં છે 621 ગુણ્યા 10⁻23 621 गुण्या 10⁻23 तो ए पण अंडर रूट। तो हवे आनो जवाब केल्सी में आपणे करीए के 2 गुण्या 1.67 गुण्या 621 अने आ -23 छे एटले प्लस थी जाए। तो आनु वर्गमूळ 45 एटले 45.5 गुण्या 27 ने 30 एटले -50 एटले 10⁻25 तो 6.63 भाग्या 45.5 0.14 गुण्या 10 तो 25 ऊपर आए तो 34 में 25 जाए तो -9 मीटर एटले 0.45 नैनोमीटर आ तरंग लंबाई लेम्डा थशे। 18मो एक्जाम्पल। 18માં એવું કીધું છે કે દર્શાવો કે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ તેના ક્વોન્ટમની દબરોગલીની તરંગ લંબાઈ જેટલી જ હોય છે। હવે લેમ્બડા બરાબર h/p ખબર છે ફોટોન માટે। તો હવે ઊર્જા તો p વેગમાન p બરાબર ઊર્જા ભાગ્યા प्रकाशનો वेग थाय। p
P બરાબર શું થાય U બાય C। હવે U એટલે ઉર્જા એટલે શું થાય HF ભાગ્યા C, HF ભાગ્યા C। તો હવે H અને F, તો F એટલે શું થાય C બાય લેમ્બડા ડેશ રાખીએ હવે, તો હવે શું થશે H બાય લેમ્બડા ડેશ, તો લેમ્બડા ડેશ બરાબર શું થાય H બાય P, તો H બાય B બરાબર શું છે લેમ્બડા છે, તો લેમ્બડા ડેશ બરાબર લેમ્બડા, એટલે કે બંનેની તરંગ લંબાઈ સમાન છે। 19મો એક્ઝામ્પલ, તો 19મા એક્ઝામ્પલમાં એવું આપેલું છે કે 300 કેલ્વિન તાપમાને, એટલે T બરાબર 300 કેલ્વિન નાઇટ્રોજન અણુની દ બ્રોગલીની તરંગ લંબાઈ શોધો અને સરેરાશ વર્ગ જેટલી ગતિ છે એમ ધારો, સરેરાશ વર્ગિત ઝડપના વર્ગમૂળ જેટલું ગતિ છે તેમ ધારો। તો હવે ગતિ ઉર્જા એટલે હાફ mv² થાય, હાફ mv², ગતિ ઉર્જા બરાબર 3/2 kBT, તો V બરાબર શું થાય 3 kBT બાય m વર્ગમૂળમાં, ગતિ ઉર્જા એટલે હાફ mv² બરાબર 3/2 kBT, તો v² બરાબર 2 ઉડી ગયા, m નીચે આવી ગયા, v² બરાબર 3 kBT બાય m અને v બરાબર √3 kBT બાય m। હવે વેગમાન, તો વેગમાન p બરાબર શું થાય mv, p બરાબર mv, તો m અને આ શું છે 3 kBT બાય m, તો વેગમાન p બરાબર m અને આ વર્ગમૂળમાં m, તો આ m એટલે વર્ગમૂળમાં m ઇન્ટુ વર્ગમૂળમાં m, એક ઉડી ગયા તો વર્ગમૂળમાં m આવી ગયું, તો 3 kBmt આ વેગમાન p બરાબર થયું। તો તરંગ લંબાઈ બરાબર h બાય p, તો h બાય p એટલે 3 kBmt। હવે h એટલે 6.62 ગુણ્યા 10⁻³ 3 kB બોલ્ટ્ઝમેનનો અચળાંક એટલે એની કિંમત છે 1.38 ગુણ્યા 10⁻23। હવે m નાઇટ્રોજનનું m દળ તો નીચે આપેલું છે 14.0076 U, 14.0076 U, અને 1 U બરાબર શું થાય 1.666 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ ઇન્ટુ T એટલે 300 કેલ્વિન। તો આનો જવાબ મળે છે 0.028 ગુણ્યા 10⁻9 મીટર, એટલે 0.028 નેનોમીટર આ તરંગ લંબાઈ મળી ગઈ। તો આ રીતે સ્વાધ્યાયના 17, 18 અને 19 દાખલા કે 17મા એક્ઝામ્પલમાં લેમ્બડા તરંગ લંબાઈ અને ન્યુટ્રોન માટેનું દળ કીધું છે, તો ન્યુટ્રોનનું દળ 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ છે, અને ગતિ ઉર્જા શોધવાની છે, તો ગતિ ઉર્જા એટલે p² બાય 2m, p બરાબર h બાય લેમ્બડા, તો p² એટલે h² બાય લેમ્બડા² અને 2m, તો ગતિ ઉર્જા મળી ગઈ। બીજામાં T તાપમાન 300 કેલ્વિન આપેલું છે, તો ગતિ ઉર્જા બરાબર શું થશે 3/2 kBT, આ 11મા ધોરણમાં આવતું હતું। તો T તાપમાન આપેલું છે, kB એટલે બોલ્ટ્ઝમેનનો અચળાંક, kB એટલે શું થાય બોલ્ટ્ઝમેનનો અચળાંક, અને એની વેલ્યુ કેટલી છે કે 1.38 ગુણ્યા 10⁻23 જૂલ પ્રતિ મોલ કેલ્વિન। તો ગતિ ઉર્જા મળી ગઈ। લેમ્બડા શોધવાના છે, તો h બાય p એટલે √2m કે, તો લેમ્બડા તરંગ લંબાઈ મળી જશે।
18મા એક્ઝામ્પલમાં એવું કીધેલું હતું કે વિદ્યુતચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ ક્વોન્ટમની તરંગ લંબાઈ જેટલી જ છે. તો વિદ્યુતચુંબકીય તરંગ લંબાઈ એ ક્વોન્ટમ અંક તો લેમ્ડા બરાબર h/p છે. હવે વેગમાન બરાબર u/c એટલે ઉર્જા ભાગ્યા પ્રકાશનો વેગ, તો hf/c, તો f એટલે c/λ' રાખી આવે, તો c ઉડી ગયા, તો h/λ', તો λ' બરાબર h/p થશે, તો એટલે લેમ્ડા જ છે, h/p એટલે, તો λ' બરાબર લેમ્ડા. અને 19માં t તાપમાન આપેલું છે, તો ગતિ ઉર્જા એટલે હાફ mv², ગતિ ઉર્જા એટલે હાફ mv² બરાબર 3/2 kBt. તો વેગ v બરાબર આ બધું આ સાઈડ આવે તો √3 kBt/m, વેગમાન p બરાબર mv, તો m અને આ √m તો આવડી જાય, તો √m અંદર આવી જાય, તો આ નહીં, લેમ્ડા બરાબર h/p, અને એ કિંમત મૂકો તો લેમ્ડા તરંગ લંબાઈ આપણને મળી જશે.